હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો? સ્વસ્થ અને મસ્ત હશો. અમે પણ સ્વસ્થ અને મસ્ત છું. અત્યારે છે ને મેં સાંજના ટાઈમે વ્લોગ ચાલુ કર્યો છે અને ઘણા ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો છે. તો અત્યારે રુદ્ર ત્યાં રમવા માટે બોલાવી લાવ્યો છે, એટલે એની જોડે હું ટેરેસ પર આવી છું. તો જો કેટલું સરસ દ્રશ્ય છે. ચોમાસાનો ટાઈમ છે એટલે દ્રશ્ય તો સારું રહેવાનું જ. જો કેટલું સરસ છે. અને અમારે ત્યાં છે ને, ત્યાં નાળિયેર પણ છે, બહુ બધા લાગ્યા છે. એ છે ને અમારા નથી, અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. તો એ રૂમ માલિકના છે. રુદુ ડીકા એ બાજુ નહીં, જો રુદુ ત્યાં રમે છે. આ જો અમારું ત્યાં જ્યાં રૂમ નીચે છે અમારા, એક જ મકાનમાં 2 પાર્ટીશન છે. એમાં 2 રૂમ ભાડુતીઓ રહે છે. એક અમે છે અને એક બીજા હોટલવાળા છે. તો એમનું ટેરેસ બહુ જ મોટું છે. તો નાળે તો એટલા મસ્ત છે ને, બહુ જ. પણ પાળવાવાળું કોઈ નહીં, બહુ ઉપર છે. તો પછી કોણ પાડે? રૂમ માલિક પણ નથી આવતા પાળવા માટે. તો છે ને અહીંયા અમારા નીચે બહુ જ જગ્યા છે, શાકભાજી ને એવું બધું બનાવે એવું પણ છે. ગેટ નથી ને તો ખુલ્લું છે. તો પછી જો અહીંયા બહુ જ ખુલ્લું છે પાછળ, એમ પણ ગેટ નથી ને તો ડુકરા આવે છે, ગાયો આવે છે, તો શાકભાજી થવા જ નહીં દે. તો અમારે છે ને આજે મેં દૂધી રોપી છે, રોપા બનાવ્યા છે, એને અમારે અહીંયા ઉપર લગાવવાના છે. તો આપણે એ કામ કરવાનું છે. કિચન ગાર્ડન બનાવવાની ઈચ્છા તો હતી જ, પણ મારાથી અત્યારે થાય એવું નથી. તો ખાલી ખાવા માટે પૂરતી 1-2 દૂધી રોપી છે, એને ઉપર લગાવવાની છે. પાણીની ટાંકીમાં પણ કેટલા દિવસથી જોયું જ નથી. ટાંકીમાં આપણે જોઈએ, પાણીની ટાંકી છે, બહુ જ ખરાબ છે અંદર એવું લાગે. અને એ અમે છે ને નાહવા માટે એને એટલું યુઝ થાય છે, વધારે યુઝ નહીં થતું. પણ પેલું ચોમાસાનું પાણી આવે ને તો બહુ ખરાબ, ઉપર જ બોર છે ને તો બહુ જ ગંદુ આવે છે. તો કાદુ હશે ને તો બધું નીચે બેસી ગયો છે, એને સાફ કરવો પડશે. અને જો અમારા ટેરેસથી નીચે ઉતરવાના દાદર છે. મારે છે ને દૂધી એકચ્યુઅલી ઉપર કરવું કે અહીંયા દાદર પર લગાવવું? અહીંયા ઉપર જ લગાવવું, અહીંયા આટલા પર મૂકવું એટલે આમ જશે. તો છે ને નીચે મારે વાસણ સાફ કરવાના ચોકડીમાં કાઢ્યા છે, નીચે છે. અને જો ત્યાં પેલી દેખાય ને દૂધી અને તુલસીનો છે. તો આપણે અહીંયા ઉપર લઈ આવીએ. આજે કેટલા દિવસથી કરું છું, પણ કરાતું જ નથી મારાથી. એટલે આજે તો હું જલ્દી આવી ગઈ છું, શોપ પર ગઈ હતી ત્યાંથી. તો છે ને રુદ્રના પપ્પા એક શોપ પર છે, તો હું જલ્દી આવી ગઈ છું. તો એટલે આજે કરી નાખું. એક જ રોપવાનું છે અત્યારે. તો આમ તો નીચે ઉઈ છે, પણ ડુકરા આવે છે, રાખશે કે નહીં ખબર નહીં. તો શાકભાજી માટે તો બહુ તકલીફ થાય છે, એટલે એ તો કરવું જ પડે. ચાલો આપણે દૂધી લઈ આવીએ ફટાફટ ને રોપી દઈએ. પછી મારે વાસણ સાફ કરવાના છે. જો બહુ જ ખુલ્લી જગ્યા છે અહીંયા, પણ ગેટ નથી ને એટલે પછી પ્રોબ્લેમ થાય છે. અહીંયા છે ને મારે તુવેર પણ ઉગી છે, દૂધી છે, પછી કોળું છે, કારેલા છે, એવું બધું છે જ. પણ એ દીકરા રાખે નહીં રાખે. રુદ્ર ઉપર જ રમે છે. તો અહીંયા છે દૂધી મેં આમાં રોપી હતી. પછી અત્યારે અહીંયા કાદુ ભરી મૂક્યો છે મેં. કોરો છે અત્યારે બધું ભીનું છે એટલે તો ભરાય નહીં, પણ કોરો ભર્યો છે એને ઉપર લઈ જવાનું છે પેલા કોથળામાં. પછી દૂધી રોપવાની છે ને હું એના માટે સ્પેશિયલ ખાતર લઈ આવી છું.
લાઈટ નથી એટલે અંધારું અંધારું છે રૂમમાં. બધું રુદ્રાનું ગમે ત્યાં પડી રહેલું છે. એમાં આપણે આ ખાતર નાખવાનો છે, ગાર્ડન ગોલ્ડ. આ ખાતર નાખવાનો છે ગાર્ડન ગોલ્ડ એમ કરીને છે. હું બહુ દિવસથી લાવી મૂક્યો છે પણ આજે કરું કાલે કરું, પછી આજે તો મેં કીધું કરી નાખું. આજે ઉપર લઈ જાઉં છું. હા આવું છું. મારી મમ્મી છે ને દૂધી રોપણ છે. દૂધી જવાય છે. અહીંયા પકડ, અહીંયા નજીક રાખી. પેલા એને પકડીને આ બાજુ એમ જ પકડ. એમ કર્યું ઊંધું કરી નાખ્યું. સીધું કર. લા મમ્મી જો ખાતર આમાં નાખવાનું છે બીજું. ખોલ સરખો નાખતો. ખોલ તો જો અલી હર રીતે રાખની है મને भी હજો કાદુ આજો દૂધી એમ રે આવી મિટ્ટી આવે છે આપણે લેવાની હોય તો ગાઈસ. ઓ મજાની વરસાદ આવ્યો છે ગાઈસ. અહીંયા મારી ફટાફટ કરજો, લાઈક કરજો, જો શેર કરજો ને આપણે જો અહીંયા આવતું હોય તો આવી. તો ગાઈસ અહીંયા વરસાદ આવી બહુ ભયંકર. તો વરસાદ આવી ગયો તો એટલે અમે ભાગી આવ્યા છે ટેરેસ પરથી ને આ કપડાં પણ પલળી ગયા. તો ગાઈસ દેખો મમ્મી કહે છે અને મેં કહેવા છું મોબાઈલ ફરાવી. ફ્રેન્ડ્સ વરસાદ ચાલુ થઈ ગયો તો ઉપર રોકતા બીજું રોકતા એમ જ જલ્દી રોકીને ભાગી આવ્યા છે. ને થોડાક કપડાં બહાર હતા એ પણ થોડાક પલાયા તો ખરા જ. વરસાદનો ટાઈમ છે એટલે આવું રહેવાનું છે. ચાલ અંદર આવતો રે. અંદર આવ, પલાઈ જવાય. શરદી વધારે થઈ જાય. ટીકા લાઈટ છે કે ના લાઈટ પણ નથી, અંધારું છે. રૂમમાં જ કપડાં ખોયેલા છે. ચોમાસામાં આવ્યા કપડાં સૂકવવા માટે થોડો પ્રોબ્લેમ તો થાય છે એટલે રૂમમાં સૂકવવા પડે છે. અને આ બાજુવાળાના બધા કપડાં અહીંયા લગાવ્યા છે. અમારે ત્યાં કેવો વરસાદ પડે છે કોમેન્ટ કરજો. અમારે ત્યાં તો થોડાક દિવસ થયા છે ચાલુ રહ્યું છે. બધું લક્ષી પડા હેડી કે આ બધું. તો ગાઈઝ હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં એક મસ્ત એવા વ્લોગ સાથે. તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો અને સપોર્ટ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય.